ગુડ મોર્નિંગ મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આજે સાતમો પ્રકાર અને એની અંદર આપણે વાત કરવાના છે આજે યુઝ ઓફ લેટ અને યુઝ ઓફ લેટ્સ. મિત્રો સૌથી પ્રથમ આપણે ડિસ્કશન કરવાના છે યુઝ ઓફ લેટ. મિત્રો મેં જેમ કહ્યું તે પ્રમાણે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આખા ટોપિકની અંદર સાત અલગ અલગ પ્રકારના વાક્યો આવે છે અને એની અંદર સબ ટાઇપ્સની વાત કરીએ, પેટા પ્રકારની વાત કરીએ તો 11 એવા અલગ અલગ પ્રકારના વાક્યોનું ડિસ્કશન કરવાનું છે. આજે આપણે સાતમા પ્રકારની વાત કરવા જઈ રહ્યા છે. અંતિમ આપણો એ પ્રકાર છે. છેલ્લો એ પ્રકારની વાત કરીએ અને એ છે યુઝ ઓફ લેટ એન્ડ યુઝ ઓફ લેટ્સ. મિત્રો સૌથી પ્રથમ વાત કરવાની છે યુઝ ઓફ લેટ ની. અચ્છા, યાદ રાખવાનું છે તમારે મિત્રો કે તમારા ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર જો લેટ વાળું વાક્ય હોય તો તમારું રિપોર્ટિંગ વર્બ બને છે રિક્વેસ્ટેડ, અધરવાઇઝ તમે વાપરી શકો છો આસ્ક્ડ. અને મિત્રો સંયોજક તરીકે એટલે કે કન્જક્શન તરીકે ફરજિયાત તમારે ઉપયોગમાં લેવાનું છે ટુ ને. આ બે વસ્તુ તમારા માટે ખૂબ જ અગત્યની છે કે રિપોર્ટિંગ વર્બ લેટ વાળા વાક્યમાં રિક્વેસ્ટેડ અધરવાઇઝ આસ્ક્ડ શબ્દ મુકાશે, જ્યારે સંયોજક એટલે કે કન્જક્શન તરીકે ટુ નો ઉપયોગ થશે. મિત્રો અહીંયા આગળ એક વાક્ય છે, આપણે એનું ડિસ્કશન કરીએ. જોઈએ કે નિયમ પ્રમાણે લેટ વાળું જે વાક્ય છે એ કેવી રીતે ફેરવી જાય છે. સૌથી પ્રથમ વાક્ય આ રીતે લખવામાં આવેલું છે, રાની said to me, comma into double inverted comma, let me read this novel. હવે મિત્રો રિપોર્ટર તરીકે અહીંયા રાની આપ્યું છે એટલે રિપોર્ટર સૌથી પ્રથમ આવશે. ત્યારબાદ said to નું આપણે અહીંયા રિક્વેસ્ટેડ કરીશું કારણ કે આપેલું વાક્ય જે છે એ લેટ નું છે. રિક્વેસ્ટેડ પછી તરત જ આપણે લિસનર તરીકે જે તે પણ શબ્દ હોય મૂકવાનો છે. સો વાક્ય બનશે રાની requested me. લિસનર પછી સંયોજક તરીકે અહીંયા આગળ લેટ વાળા વાક્યમાં ટુ આવે છે મિત્રો. અને ત્યારબાદ સૌથી અગત્યની વાત એ છે કે તમારે વાક્યની શરૂઆત ક્રિયાપદથી જ કરવાની છે, એટલે કે લેટ થી તમારે વાક્યની શરૂઆત કરવાની છે. ટુ મૂક્યા બાદ બેઠું વાક્ય એવું જ રહેશે મિત્રો. લેટ થી વાક્યની શરૂઆત થશે, વિભક્તિનો ફેરફાર કરવાનો રહેશે આ વાક્યોમાં અને નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર કરવાનો રહેશે. એટલા માટે ટુ પછી બેઠું આપણે અહીંયા લખવાનું છે લેટ, અને ત્યારબાદ બરાબર ધ્યાનથી જોવાનું છે કે અહીંયા આગળ વિભક્તિ મી આપ્યું છે. હવે બરાબર વિચારો કે અહીંયા વાર્તાલાપ કોની વચ્ચે થયો છે? રાની અને મારી વચ્ચે. રાની જ્યારે મને કહે છે લેટ મી, રાની જ્યારે મને એવું કહે છે લેટ મી રીડ ધીસ નોવેલ, એનો અર્થ એ કે રાનીને પોતે આ નવલકથા વાંચવી છે. એના કારણે અહીંયા મી નું આપણે કરવું પડશે હર. સો ટુ લેટ હર રીડ, નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર મિત્રો ધીસ નો થઈ જશે અહીંયા આગળ ધેટ, અને ત્યારબાદ જે તે પણ શબ્દ છે એઝ ઇટ ઇઝ મુકાશે નોવેલ, અને અંતમાં ફૂલ સ્ટોપ. સો જ્યારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પ્રમાણે હોય રાની સેડ ટુ મી કોમા ઇન્ટુ ડબલ્યુ કોમા લેટ મી રીડ ધીસ નોવેલ, તો એ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે લખાય રાની રિક્વેસ્ટેડ મી to let her read that novel. Second example, Hetvi said to him, comma into double inverted comma, let me find out the synonym of impulsively. અહીંયા આગળ નિયમ પ્રમાણે વાત કરીએ તો સૌથી પ્રથમ રિપોર્ટર તરીકે હેતવી લખીશું. ત્યારબાદ said to નું આપણે અહીંયા આગળ રિક્વેસ્ટેડ કરીએ છીએ, સો હેતવી રિક્વેસ્ટેડ him. સંયોજક તરીકે લેટ વાળા વાક્યમાં સંયોજક તરીકે ટુ મુકાય છે એટલે અહીંયા આગળ ટુ આવશે લિસનર પછી. સો વાક્ય બને હેતવી રિક્વેસ્ટેડ હિમ ટુ. વાક્યને આપણે બેઠું એવું લખવાનું છે, ટુ પછી ફરજિયાત લેટ આવે છે. સો અહીંયા આગળ આપણે લેટ લખ્યું. ત્યારબાદ બરાબર ધ્યાનથી જો મિત્રો, હેતવી પેલા છોકરાને કહે છે લેટ મી ફાઇન્ડ આઉટ. અગેન અહીંયા આગળ મી એ પોતે હેતવી માટે વપરાયેલું છે, એટલા માટે આપણે અહીંયા આગળ મી નું અહીંયા હર કરવું પડશે ફરજિયાત ઉપરના વાક્યની જેમ જ. So Hetvi requested him to let her find out the synonym of impulsively. મિત્રો let me find out the synonym of impulsively આ વાક્યને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવે ત્યારે વાક્ય બને Hetvi requested him to let her find out the synonym of impulsively. Full stop. મિત્રો ફરજિયાત યાદ રાખવાનું છે તમારે કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ ફેરવીએ છે ત્યારે કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા આ બધું નીકળી જાય છે.
એટલે જ્યારે જ્યારે તમે લખો છો ત્યારે ખૂબ જ સાવચેતી રાખવાની છે. બીજી વખત પણ તમારે જોવાનું છે, કારણ કે ધોરણ 10 ની અંદર આ જે ટોપિક છે એ ટોપિકનો ક્વેશ્ચન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો એટલે કે રિપોર્ટેડ સ્પીચનો આ જે ક્વેશ્ચન છે ટોટલ 3 માર્ક્સનો છે. જો તમારા પેપરની અંદર લેટ વાળું વાક્ય આવે છે તો તમારે અગેન એન્ડ અગેન એ વાક્યો એક પેરેગ્રાફને બરાબર ધ્યાનથી સાચવીને સમજીને બરાબર જોઈને લખવાનું છે. મિત્રો આ આપણે વાત કરી યુઝ ઓફ લેટ ની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે યુઝ ઓફ લેટ્સ. મિત્રો હમણાં આપણે વાત કરી યુઝ ઓફ લેટ ની. જેવી રીતે એમાં નિયમો આવે છે એવી રીતે જ યુઝ ઓફ લેટ્સ એમાં પણ નિયમો આવે છે. તો એના નિયમોને પણ તમારે થોડા ધ્યાનમાં લઈ લેવાના છે. સૌથી પ્રથમ મિત્રો મારે એ વાત કરવી છે જે અહીંયા લખી નથી. મિત્રો તમે જોઈ શકો કે લેટ્સ શબ્દ છે LET S લેટ્સ. મિત્રો યાદ રાખજો લેટ્સ શબ્દની અંદર જ V નો અર્થ રહેલો છે. લેટ્સ ની અંદર જ V શબ્દનો અર્થ રહેલો છે એટલે કે બધા નો અર્થ એની અંદર રહે છે. હવે મિત્રો યાદ રાખવાનું છે કે આની અંદર તમારે કઈ કઈ બાબતો યાદ રાખવાની. તો 3 બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે. સૌથી પ્રથમ યુઝ ઓફ લેટ્સ એટલે કે જ્યારે તમારા ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લેટ્સ વાળું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે ફરજિયાત બે શબ્દ યાદ રાખવાના છે. મિત્રો દરખાસ્ત માટે તમે સજેસ્ટેડ ટુ શબ્દનો ઉપયોગ કરી શકો રિપોર્ટિંગ વર્બ તરીકે, અને પ્રસ્તાવ માટે પ્રપોઝડ ટુ શબ્દનો ફરજિયાત રિપોર્ટિંગ વર્બ તરીકે ઉપયોગ કરી શકો. એક નાનકડી બાબત મિત્રો, સજેસ્ટેડ શબ્દ યાદ કરો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નું જ્યારે આપણે ડિસ્કશન કર્યું ચોથા પ્રકારની વાત કરી હતી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યો, તો એમાં પણ સૂચનનો ભાવ જ્યારે હોય ત્યારે સજેસ્ટેડ આવતું હતું. મિત્રો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સજેસ્ટેડ માત્ર સજેસ્ટેડ શબ્દ લખાય છે, ટુ લખાતું નથી. પરંતુ યુઝ ઓફ લેટ્સ વાળું વાક્ય હોય, દરખાસ્તની ભાવના હોય, દરખાસ્ત જો કરવામાં આવેલી હોય ત્યારે સજેસ્ટેડ પછી ટુ મૂકવામાં આવેલું ના હોય મિત્રો તો એ તમારું સેન્ટેન્સ ખોટું કહેવાય છે. અહીંયા આગળ બીજી એક બાબત છે અને છે સંયોજક તરીકે લેટ્સ વાળા વાક્યમાં ફરજિયાત ધેટ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી અગત્યની વાત મિત્રો, તમારા વાક્યની અંદર જે લેટ્સ શબ્દ આપ્યો છે એ લેટ્સ નું રૂપાંતર તમારે ફરજિયાત they પ્લસ should પ્લસ જે તે વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ છે એની અંદર તમારે ફેરફાર કરવાનો છે. ઇન શોર્ટ લેટ્સ નું રૂપાંતર they પ્લસ should પ્લસ V1 એટલે કે ક્રિયાપદના મૂળ રૂપની અંદર થઈ જાય. આ ઉપરના જે નિયમો છે એના આધીન થઈને જો આપણે અહીંયા આગળ આપેલા જે સેન્ટેન્સીસ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો કેવી રીતે એ વાક્ય કન્વર્ટ થાય એની જરા સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ. સૌથી પ્રથમ વાક્ય પ્રમાણે લખેલું છે Quincy said to him, into W, let's play this game again. તો અહીંયા રિપોર્ટર તરીકે ક્વિન્સી છે. સૌથી પ્રથમ આપણે લખવાનું છે ક્વિન્સી. ત્યારબાદ બરાબર ધ્યાનથી જોવાનું છે કે અહીંયા આગળ વાક્યની અંદર દરખાસ્તની ભાવના છે. સજેસ્ટેડ ટુ આપણે ફરજિયાત રિપોર્ટિંગ વર્બ નો ઉપયોગ કરીશું. અહીંયા આગળ લખીશું Quincy suggested to him. મિત્રો લિસનર લખતી પહેલા તમારે ટુ શબ્દનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે લેટ્સ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ પછી ટુ આપેલું જ છે. યાદ રાખવાનું છે તમારે સજેસ્ટેડ ટુ અધરવાઇઝ પ્રપોઝડ ટુ, આ બેમાંથી કોઈ એક દરખાસ્ત અધરવાઇઝ પ્રસ્તાવ, આના આધાર પર તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. તો વાક્ય અહીંયા આ રીતે બન્યું Quincy suggested to him, સંયોજક તરીકે that આવશે. અને નિયમ પ્રમાણે મિત્રો આ જે લેટ્સ છે એ લેટ્સ નું રૂપાંતર અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે થઈ જશે. તો લેટ્સ નું રૂપાંતર આપણે અહીંયા કરવાનું છે they, ત્યારબાદ અહીંયા આગળ મૂકીશું should, અને વાક્યમાં આપેલું જે તે પણ ક્રિયાપદનું મૂળ રૂપ છે મૂકવાનું છે. આપેલા વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ છે play, તો મિત્રો અહીંયા આગળ should પછી ક્રિયાપદના મૂળ રૂપ તરીકે play શબ્દ આપણે play ક્રિયાપદ આપણે મૂકીશું. ત્યારબાદ નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર આવે છે મિત્રો. play પછી તમે જોશો અહીંયા આગળ this છે, this નો અહીંયા આગળ that થશે, અને ત્યારબાદ જે તે પણ શબ્દો છે એ આપણે મૂકવાના છે game again. મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય આ રીતે બની જાય Quincy suggested to him that they should play that game again. એકદમ સિમ્પલ અને એકદમ સરળ છે મિત્રો. જો તમે બધા નિયમો યાદ રાખો છો તો તમને આ 3 માંથી 3 માર્ક્સ મળે છે. ઈવન આવનારા 11 અને ધોરણ 12 ની અંદર પણ 4 માર્ક્સ નો આ જે ક્વેશ્ચન એમાં પણ આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો જે ટોપિક છે જે અહીં આગળ આપણે સમજ્યા છે એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. સેકન્ડ એક્ઝામ્પલ ની વાત કરી લઈએ. He said to her, into W, let's write
these passages twice. અગેન આપણે અહીંયા લખીએ છીએ રિપોર્ટર he, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ તરીકે suggested to લઈ લઈએ છે, ત્યારબાદ અહીંયા આગળ listener તરીકે her આવશે. સો વાક્ય બન્યું he suggested to her, સંયોજક તરીકે that મૂક્યા બાદ let's નું રૂપાંતર મિત્રો they માં થશે પ્લસ should. સો let's નું રૂપાંતર they પ્લસ should પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, વાક્યમાં જે તે પણ મૂળરૂપ હોય એ મૂળરૂપ અહીંયા આગળ આપણે મૂકી દઈએ છીએ ફરજિયાત. સો વાક્ય અહીંયા સુધી બન્યું છે he said to her that they should write. મિત્રો જોઈ શકો અહીંયા આગળ these શબ્દ લખ્યો છે, નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર. these નું ઇન્ટરેસ્ટ સ્પીચમાં ફેરવતા those બની જાય છે, એટલે ફરજિયાત તમારે અહીંયા આગળ those લખવાનું છે અને ત્યારબાદ આપેલા જે શબ્દો છે, આપેલા જે આગળના જે શબ્દો છે લખવાના છે those passages twice. ફૂલ સ્ટોપ. તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો he said to her let's write these passages twice, એને આપણે ઇન્ટરેસ્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે બને he suggested to her that they should write those passages twice. મિત્રો આમ કરીને આપણે ટોટલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના સંપૂર્ણ જે ટોપિક છે એ ટોપિકની અંદર 7 અલગ અલગ પ્રકાર, અને એની અંદર જો ડિટેલની અંદર આપણે ડિસ્કશન કર્યા બાદ 11 અલગ પ્રકારના વાક્યોનું ડિસ્કશન કરી ગયા છે. અચ્છા, સંપૂર્ણ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આ જે ટોપિક છે એ ધોરણ 10 માં તો તમને ઉપયોગી નીવડવાનો છે મિત્રો. આગામી તમારા 2 વર્ષો એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર પણ તમને આ ઉપયોગી નીવડશે. મિત્રો આજે જે ડિસ્કશન કર્યું છે યુઝ ઓફ લેટ, યુઝ ઓફ લેટ્સ, અને આ બાબતની તમારે સારી એવી સુંદર મજાની એક નોટ્સ તૈયાર કરવાની છે. જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છો તો ફરજિયાત તમારે મારા આ નંબર ઉપર મને WhatsApp કરી દેવાનું છે, અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ છો તો પણ તમારે આ જે બાબત છે એની સારી એવી નોટ્સ તૈયાર કરીને તમારા વિષય શિક્ષકને મોકલી આપવાની છે. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વેરિયસ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ને એક સાથે એનો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરી શકાય એની ચર્ચા કરીશું. મિત્રો સંપૂર્ણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ટોપિકની આપણે ચર્ચા પૂરી કરીશું. હવે આજે આપણે અમુક એવા સેન્ટેન્સીસ મેં અહીંયા લખ્યા છે જેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું, અને ત્યારબાદ આજે તમને આ વિડિયોની અંદર હોમવર્કમાં 10 અલગ પ્રકારના વાક્યો હું તમને આપીશ જેને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના છે, અને મારો જે આપેલો નંબર છે એની પર તમારે મોકલી દેવાના છે. મિત્રો જે અહીંયા વાક્યો છે એને બરાબર ધ્યાનથી અગેન તમારે સમજવાના છે. એના આધાર પરથી જ બીજા એવા વાક્યો આપેલા છે. પ્રકારને તમારે યાદમાં રાખવાનું છે. જે અલગ કાર્ડ છે એને પણ યાદમાં રાખવાનું છે. ખાસ કરીને જે બધા નિયમો છે આ નિયમોને તમારે વળગી રહેવાનું છે, અને નિયમોને અધીન થઈને જ તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોને કન્વર્ટ કરવાના છે. મિત્રો આ વિડીયોની અંદર આપણે માત્ર વાક્યોનું ડિસ્કશન કરવાનું છે. આવનારો જે વિડીયો હશે આપણા એ નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચનો જે પેરેગ્રાફ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય, જે બોર્ડની અંદર કાં તો પેપરની અંદર 10th સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન પેપરની અંદર જે 3 માર્ક્સનું ક્વેશ્ચન આવે છે એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય એની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા એક નાનકડું ડિસ્કશન કરી લઈએ વાક્યોનું. મિત્રો હવે આ જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના મિક્સ્ડ સેન્ટેન્સીસ છે, એટલે તમારે પહેલા ઓળખવું પડશે કે વાર્તાલાપ કોની વચ્ચે થયો છે, બીજું ઓળખવું પડશે કે આપેલું જે વાક્ય છે એનો પ્રકાર કયો છે, અને ત્રીજું ઓળખવું પડશે કે જે પ્રકાર છે એ કયા કાળમાં છે, અને ચોથી બાબત કે જે કાર્ડ છે એ બીજા કયા કાર્ડમાં ફેરવાઈ જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. આવો મિત્રો ડિસ્કશન કરીએ. નંબર 1, he said to her, comma into double inverted comma, I drew a picture myself last night. પ્યોરલી આ વાક્ય મિત્રો જોઈ શકો કે આ સાદા ભૂતકાળનું છે એટલે ફેરવાઈ જશે પૂર્ણ ભૂતકાળમાં. અહીંયા આગળ સ્ટેટમેન્ટ એટલે કે અવતરણ ચિહ્નમાં આપેલું જે વાક્ય છે એ વિધાન વાક્ય છે. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. મિત્રો આ સૂત્ર બની ગયું સાદા ભૂતકાળનું, એટલે એનો અર્થ થઈ ગયો કે આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. મિત્રો
વિધાન વાક્ય હોય ત્યારે તમને ખબર છે કે રિપોર્ટેડ સૌથી પહેલા આવે, ત્યારબાદ સેડ ટુ નું આપણે અહીંયા આગળ રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ લખવાનું છે, ત્યારબાદ લિસનર આવશે. સો હી ટોલ્ડ હર સંયોજક તરીકે આવા વાક્યોની અંદર ધેટ મુકાય છે વિધાન વાક્યમાં. ત્યારબાદ તમારે નક્કી કરવાનું છે કે વાર્તાલાપ કોની વચ્ચે થયો છે. મિત્રો અહીં જુઓ, એક છોકરા અને એક છોકરી વચ્ચે વાતચીત થઈ છે અને છોકરાએ એવું કીધું છે પેલી છોકરીને, આઈ ડ્રીવ અ પિક્ચર માય સેલ્ફ. આઈ એટલે ખરેખર પેલો છોકરો અને એના કારણે આઈ નું આપણે અહીંયા કરીશું હી. કરતા મિત્રો આવી ગયું. ત્યારબાદ હવે કાર્ડનો ફેરફાર. મિત્રો આપેલું વાક્ય સાદા ભૂતકાળનું છે અને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. તો કરતા આવી ગયું. ત્યારબાદ હેડ પ્લસ પીપી પ્લસ કર્મ. સો અહીંયા આગળ હેડ મુકાશે. ત્યારબાદ ફરજિયાત યાદ રાખવાનું છે કે ડ્રીવ છે એનું ભૂતૃદંડ રૂપ અહીંયા આગળ મૂકવાનું છે, ડ્રોન. સો વાક્ય બને, he told her that he had drawn a picture. myself નું થઈ જશે મિત્રો himself. અને નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર. મિત્રો મેં તમને કહ્યું હતું કે લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ જેવા શબ્દો આવે ત્યારે ફરજિયાત તમારે ધ પ્રીવિયસ નો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા આગળ લાસ્ટ નાઇટ નું થઈ જશે ધ પ્રીવિયસ નાઇટ. મિત્રો જોઈ શકો અહીંયા આગળ આન્સર તમારો થઈ ગયો છે. he told her that he had drawn a picture himself the previous night. આ થઈ ગયું વિધાન વાક્ય. મિત્રો સેકન્ડ સેન્ટેન્સ જો જેમાં લખ્યું, she said to him, comma into w8 comma, did you water the plants yesterday? ક્વેશ્ચન માર્ક છે ઉપરથી આપેલું વાક્ય જે છે સ્ટેટમેન્ટમાં અવતરણચિહ્નની અંદર આપેલું જે વાક્ય છે એની શરૂઆત did થી થઈ છે, પાછળ yesterday આપ્યું છે, ક્વેશ્ચન માર્ક આપ્યું છે. સમજી શકાય કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ આવે છે અને સંયોજક એટલે કે કંજક્શન તરીકે ઇફ અથવા વેધર નો ઉપયોગ થાય છે. સાદા ભૂતકાળનો ફેરફાર મિત્રો પૂર્ણ ભૂતકાળમાં થાય છે. આ બધા જ નિયમોને જો તમે યાદ રાખો અને એને કન્વર્ટ કરો તો તમારું વાક્ય સાચું પડે છે. સેડ ટુ નું અહીંયા થઈ જાય છે આસ્ક્ડ. સો વાક્ય બને she asked him. મિત્રો યાદ રાખવાનું છે કે ટોલ્ડ અને આસ્ક્ડ પછી ટુ આવતું નથી. એ તમે જ્યારે આન્સર શીટમાં લખો છો ત્યારે બરાબર સાવચેતીપૂર્વક લખવાનું છે. she asked him સંયોજક તરીકે ઇફ મૂકીશું. હવે બરાબર યાદ રાખવાનું છે કે છોકરીએ પેલા છોકરાની સાથે વાત કરીને કીધું did you એટલે પેલો છોકરો આપણા માટે થઈ ગયો છે he. એના કારણે you નું થઈ જાય છે અહીંયા આગળ he. બીજી બાબત મિત્રો, સાદા ભૂતકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. સૂત્ર આવડવું જોઈએ. પૂર્ણ ભૂતકાળમાં કર્તા પ્લસ હેડ પ્લસ પીપી પ્લસ કર્મ આ પ્રમાણેનું ફોર્મેશન છે. કર્તા તો આવી ગયો છે he, ત્યારબાદ હેડ આવશે સહાયકારક ક્રિયાપદ તરીકે. વોટર નું ભૂતૃદંડ મિત્રો ફરજિયાત અહીંયા આગળ વોટર્ડ બને છે, ઈડી પ્રત્યે લગાવવાનું છે કારણ કે આ રેગ્યુલર વર્બ છે. સો watered the plants, he had watered the plants. yesterday always becomes the previous day. મિત્રો યાદ રાખવાનું yesterday નું ફરજિયાત થઈ જાય છે the previous day એટલે સંપૂર્ણ વાક્ય આ રીતે બને. she asked him if he had watered the plants the previous day. થર્ડ સેન્ટેન્સ મિત્રો, કવિતા said to her, comma into w8 comma, where are you now? પ્યોરલી જોઈ શકાય મિત્રો આપેલા વાક્યની અંદર where નો ઉપયોગ કર્યો. wh ક્વેશ્ચન નું વાક્ય છે. અગેન રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક આવે, સંયોજક તરીકે વાક્યમાં આપેલું જે તે wh ક્વેશ્ચન જ સંયોજક બને છે. અગાઉ જણાવેલ તમામ નિયમો અહીં લાગુ પડે છે. મિત્રો આ બધી બાબતો આપણે આપણા ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સ પ્રીવિયસ વિડિયોઝની અંદર ચર્ચા કરી ચૂકેલા છે. બધા નિયમોને તમારે યાદ રાખવાનો છે અને નિયમોની આધીન થઈને તમારે વાક્ય ફેરવવાનું છે તો સાચું વાક્ય પડે. રિપોર્ટ તરીકે કવિતા આવશે. સો કવિતા અહીંયા આગળ સંયોજક રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક મૂકીશું કારણ કે આ wh ક્વેશ્ચન છે. સો કવિતા આસ્ક્ડ હર, જે તે પણ wh ક્વેશ્ચન છે એ બની જાય છે તમારું સંયોજક. સો અહીંયા આગળ વેર આવશે. સંયોજક પછીનું વાક્ય વિધાન વાક્ય હોય અને વિધાન વાક્યની શરૂઆત કર્તાથી જ થાય. એના કારણે મિત્રો તમે જોશો કે આ જે યુ છે એ ખરેખર કોણ છે? તો કવિતા બીજી કોઈ છોકરીની સાથે વાત કરે છે. બે છોકરીઓની વચ્ચે વાર્તાલાપ થયો. વેર આર યુ નાઉ એટલે પ્યોરલી જોઈ શકાય યુ નું ફરજિયાત ફેરફાર કર્તાની અંદર થશે તો એ થશે she. મિત્રો સંયોજક પછી ફરજિયાત વિધાન વાક્ય હોય,
અને વિધાન વાક્યની શરૂઆત કર્તાથી થાય. હવે નિયમ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે આપેલું વાક્ય સાદા ભૂતકાળનું છે, આપેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે. અહીંયા આગળ આર આપ્યું છે, સાદા વર્તમાન કાળનું હોવાના કારણે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું થઈ જશે. અહીંયા આગળ કર્તાની સાથે યુ ની સાથે આર આપ્યું છે, એટલે કે ટુ બી ફોર્મ આપ્યું હતું. એના કારણે અહીંયા આગળ પણ સાદા ભૂતકાળમાં પણ અહીંયા આગળ આપણે ટુ બી ફોર્મ મૂકવાનું છે, એટલે શી ની સાથે ફરજિયાત જશે વોઝ. અને ત્યારબાદ નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર નાઉનનું થઈ જાય છે ધેન, અને આ જે ક્વેશ્ચન માર્ક છે મિત્રો એ નીકળી જઈને ફૂલ સ્ટોપ બની જાય છે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ નંબર 4. The owner said to the servant, comma into double end comma get out. મિત્રો તમે જોઈ શકો વાક્યની અંદર જે અહીંયા આગળ સ્ટેટમેન્ટ છે કાં તો જે અહીંયા આગળ સેન્ટેન્સ છે અવતરણ ચિહ્નમાં આપેલું, એ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થઈ છે. મેં તમને અગાઉ કહ્યું હતું જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એ છે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને અહીંયા આગળ તમે બરાબર ધ્યાનથી જોશો તો એક ઓનર અને એક સર્વન્ટ વચ્ચે વાતચીત થઈ છે. હંમેશા ઓનર જ્યારે એના નોકરની સાથે વાત કરે ત્યારે એ ઓર્ડર હોય, અને એના કારણે અહીંયા આગળ રિપોર્ટર પછી ધી ઓનર પછી ફરજિયાત મિત્રો અહીંયા આગળ ઓર્ડર્ડ રિપોર્ટિંગ વર્બ બને છે, અને ત્યારબાદ લિસનર મૂકવાનું છે. સો ધી ઓનર ઓર્ડર્ડ ધ સર્વન્ટ, ધી ઓનર ઓર્ડર્ડ ધ સર્વન્ટ. સંયોજક તરીકે મિત્રો અહીંયા આગળ ફરજિયાત ટુ આવશે, કારણ કે આપેલું વાક્ય એ આજ્ઞાર્થ વાક્ય છે પરંતુ હકાર વાક્ય છે, એટલે હકાર વાક્યમાં સંયોજક તરીકે ટુ મુકાશે. ટુ મૂક્યા પછી બેઠું વાક્ય એનું એ જ રહે છે, એના કારણે અહીંયા આગળ ટુ પછી વાક્ય આવશે ગેટ આઉટ, અને ત્યારબાદ ફૂલ સ્ટોપ. મિત્રો વાક્ય આ પ્રમાણે બને, ધી ઓનર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ, ફૂલ સ્ટોપ. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ મિત્રો ડિસ્કસ કરીએ. She said to me, comma into double ended comma, alas, I missed the train today. મિત્રો જોઈ શકો અહીંયા આગળ એક્સક્લેમેશન માર્ક છે, ઉપરથી અહીંયા આગળ એક ઇન્ટરજેક્શન નો ઉપયોગ કર્યો છે alas. alas શબ્દ ફરજિયાત દુઃખની લાગણીને અનુભવડાવે છે, દુઃખની લાગણીને રજૂ કરે છે. એના કારણે અહીંયા આગળ exclaimed with sorrow આપણે ફરજિયાત રિપોર્ટિંગ વર્બમાં મૂકવાનું છે. મિત્રો રિપોર્ટર સૌથી પ્રથમ આવશે, she said to becomes exclaimed, લાગણીને રજૂ કરવાની છે. alas જેવા શબ્દો ઓ આ બ્રાવો અલાસ હુર્રા આ ઇન્ટરજેક્શન નીકળી જાય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાંથી. એના કારણે અહીં આગળ આપણે અલાસ શબ્દ કાઢીને આપણે એની લાગણી એનો ભાવ લખીશું વિથ સોરો. ફરજિયાત યાદ રાખો મિત્રો, રિપોર્ટિંગ વર્બ મુખ્ય રિપોર્ટિંગ વર્બ એ એક્સક્લેમ્ડ ટુ છે, એના કારણે લિસનર મૂકતા પહેલા અહીં આગળ ટુ મૂકવું ફરજિયાત છે. સો વાક્ય બને she exclaimed with sorrow to me. સંયોજક તરીકે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં that આવે મિત્રો, અને સંયોજક પછીનું વાક્ય વિધાન વાક્ય હોય, વિધાન વાક્યની શરૂઆત કર્તાથી થાય, અને કર્તા તરીકે અહીં આગળ I આપ્યું છે. મિત્રો બરાબર ધ્યાનથી જુઓ, પેલી છોકરી અને મારી વચ્ચે વાત થઈ છે, અને છોકરી મને એવું કહે છે alas I missed the train today. I એનો અર્થ કે પેલી છોકરી, એનો અર્થ એ પણ થાય કે મિત્રો I છે એનું રૂપાંતર આપણે she માં કરવું પડે. સો વાક્ય બને that she. હવે આવે છે કાળનો ફેરફાર. I missed કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. મિત્રો સાદો ભૂતકાળ બની ગયો આ, અને સાદા ભૂતકાળનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં થાય, એના કારણે કરતા પછી સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ મુકાય, અને ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એટલે કે મિસ્ડ નું મિસ્ડ રહે છે. અચ્છા, વાક્ય આ રીતે બન્યું, she exclaimed with sorrow to me that she had missed the train. આગળ જુઓ મિત્રો, નજીકની સમીપતા સૂચવતા શબ્દોનો ફેરફાર આવે છે ટુડે, અને ટુડે નો ફેરફાર થશે that day ની અંદર. સો મિત્રો આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ વાક્ય છે she said to me alas I missed the train today, એનો ઇનડાયરેક્ટ સ્પીચ બની જાય છે she exclaimed with sorrow to me that she had missed the train that day, full stop. મિત્રો અહીંયા આગળ આપણે મિક્સ્ડ સેન્ટેન્સીસ નું ડિસ્કશન કર્યું છે, ચર્ચા કરી છે. જેવી રીતે મેં તમને એક્સપ્લેન કરીને વાક્યો સમજાવીને લખાવ્યા છે, અહીંયા આગળ બોર્ડ ઉપર લખ્યા છે, તમારે પણ અહીંયા બાજુમાં હોમવર્કના અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે મિત્રો, એ પણ એવી રીતે જ મેં જે સમજાવ્યું છે એવી રીતે લખવાના છે. હું એક વખત હોમવર્કની અંદર આપેલા જે સેન્ટેન્સ છે એ રીડ કરી દઉં છું. મિત્રો જોઈ શકો અહીંયા આગળ હોમવર્કના અલગ અલગ 10 સેન્ટેન્સીસ આપ્યા છે.
દરેકે દરેક વાક્ય અલગ પ્રકારનું છે મિત્રો. આમ જોવા જઈએ તો સંપૂર્ણપણે 11 વાક્યો બને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોમાં. અહીંયા આગળ 10 પ્રકારના વાક્યો આપ્યા છે. મેં હમણાં જે રીતે સમજાવ્યું છે બસ એવી રીતે જ વર્ડ ટુ વર્ડ નિયમોને અધીન થઈને તમારે જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારે લખવાનું છે. સૌથી અગત્યની બાબત મિત્રો અને એ છે જ્યારે તમે આ વાક્યોને કન્વર્ટ કરો છો ત્યારે આ વાક્યને કન્વર્ટ કરતી વખતે બધા જ નિયમો યાદ રાખજો. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે આ બધા વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે 11 પ્રકારના જે વાક્યો છે એ 11 પ્રકારના વાક્યોને સમજી વિચારીને તમારે લખવાના છે. કારણ કે એની અંદર રિપોર્ટર કંઈક હશે અને લિસનર કંઈક હશે. કોણ કોની સાથે વાતચીત કરે છે, કયા પ્રકારનું વાક્ય છે, કયા કાળનું વાક્ય છે, કાળનો ફેરફાર કયા કાળમાં થાય અને કર્તાનો ફેરફાર કેવી રીતે બની જાય છે, કયું રિપોર્ટિંગ વર્બ આવે છે, કયું સંયોજક આવે છે, આ બધી બાબતોને તમારે યાદ રાખવાની છે. મિત્રો આ બધા વાક્યો તમે જોઈ શકો. હું એક વખત વાંચી જાઉં છું. Number 1, Rani said to him, I was absent yesterday. Number 2, he said to her, don't call me again. Number 3, they said to us, when did you reach the office? Number 4, Sanju said to me, are you teaching biology? Number 5, Raja said to her, bravo, I got the first rank. Number 6, she said to him, let's watch a movie. Number 7, he said to him, all the best. Number 8, the mother said to the child, may you be happy. Number 9, he said to her, comma into double inverted comma, come here. And the last sentence, she said to me, thank you for your precious time. These are the various sentences which you have to convert into indirect speech. મિત્રો યાદ રાખવાનું છે આપેલો જે મારો નંબર છે બોર્ડ ઉપર, જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છો તો આ બધા જ વાક્યો જે મેં અહીંયા આગળ સમજાયા છે એને પણ તમારી નોટ્સ તૈયાર કરવાની છે. આ બધા જ સેન્ટેન્સીસના તમારે આન્સર તૈયાર કરીને આપેલા મારા વોટ્સઅપ નંબર ઉપર તમારે મને મોકલવાના છે. અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ છો તો પણ તમારા વિષય શિક્ષકોને આ હોમવર્ક મોકલી દેવાનું છે. થેન્ક યુ વેરી મચ.